એન્ડ હવે જઈશું બગીચામાં. શું કહેવા માગે છે? પોપટ થઈ ગયો અમારો પોપટ થઈ ગયો. હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. અને હાલ હું રેડી થઈ ગયો છું ને આરામ આજે મોલમાં ફરવા જવાનો છું. એટલે એના જોડે આજે મોલમાં ફરવાનો ચેલેન્જ લીધો છે અને જોઈએ કે કેટલા રૂપિયામાં શું મળે છે. 10-20 રૂપિયામાં શું મળે છે ત્યાં, બરોબર. બાકી મેક્સિમમ 10 રૂપિયામાં શું મળે છે કલોલમાં એ જોઈશું આજે, બરોબર. તે હાલ હું હવે ચા નાસ્તો કરવા રેડી થઈ ગયો છું. પછી જઈએ છીએ ડાયરેક્ટ મોલમાં. તો હવે હું જઉં છું ફરવા. મમ્મીએ તિજોરીમાંથી કાઢીને પૈસા આપી દીધા છે. હવે હું જાઉં અમદાવાદ આરવના કપડાં લેવા, મારા બી કપડાં લેવા, બરોબર. કેમ કે અમારે અયોધ્યાને બધા ફરવા જવાનું છે એટલે મમ્મી એના શોપિંગ માટે પૈસા આપી દીધા. એટલે હવે હું જઈશ ડાયરેક્ટ જુડિયોમાં. હા, આ સાઈડ બહાર નીકળવાનું છે. તો તારા કામનું કંઈ નથી. ચાલ, શું લેવાનું છે તારે? બોટલો લેવા આવ્યો છે તું? જો ચપ્પલ. તો હાલ ઓશિયા મોલની અંદર આવી ગયા છીએ અને આરવને બી લઈને આવી ગયા છીએ. આરવ, ચેનલ પર લાઈક કરો. ચલો, શું લેવું છે પણ તાર? ઓશિયામ તો આવ્યા હતા પણ પોપટ થઈ ગયો છે, કંઈ છે જ નહીં ઓશિયા મોલની અંદર. હા, એટલે હવે જઈશું બગીચામાં. તો ફાઇનલી ઓશિયા મોલની અંદરથી 10 રૂપિયાની વસ્તુ લઈ લીધી અમે. હા, ઓશિયા મોલમાં અમે ગયા પણ બહુ કંઈ હતું નહીં એટલે પાછા આવી ગયા. એન્ડ હવે જઈશું બગીચામાં. શું કહેવા માગે છે? પોપટ થઈ ગયો અમારો પોપટ થઈ ગયો. ધીરે. આમ તો જો ચમ આવા ખાય છે હિંચકા તું? સીધા ખા. તો હાલ આરવને લઈને બગીચામાં આવી ગયો છું. કેમ કે ઓશિયા મોલમાં તો મજા ના આવી. તો ઓશિયા મોલમાં મજા ના આવી પણ ક્યાંય હતું જ નહીં અંદર વસ્તુ, નતા રમકડા, ના છોકરા માટેની કંઈ વસ્તુઓ. એટલે હું આવી ગયો હવે બગીચામાં કે થોડી વાર બગીચામાં એને ફેરવું, બરોબર. આ લઈ ગયો છે રમવા, હિંચકા બિસ્કા ખાવા. ખબર નહીં ક્યાં જતો રહ્યો છે અને ક્યાં જ રમતો હશે. તો ઘરે આવી ગયો. મોલ તો બંધ જ હતો આખો, કેમ કે મોલમાં કોઈ વસ્તુ જ નથી. એટલે અમે પછી બગીચામાં ગયા, બગીચામાં એન્જોય કર્યો. આરવભાઈ રહી ગયા હતા એટલે પછી એમના નવો બોલ લઈ આપ્યો. એટલે સાંજ પડીને અમે ઘરે આવ્યા છીએ. એટલે ફેર ખાઈ પી લેશે અને હું પણ ખાઈને પીને સૂઈ જઈશ. એટલે આરામ કરીશ. આરવ બાબા સૂઈ જશે. કેટલા બધા બોલ છે આરવના જોડે બાપા રે. નાનપણ સુધી ના ભેગા કર્યા લાગે છે આને. હું ટેરેસ પર આવી ગયો છું. તો હવે સવારે અમે ગયા હતા મોલમાં ઓશિયામાં, પણ ઓશિયા ખાલી છે એકદમ. તો જવાનું કંઈ અર્થ જ નથી. કેમ કે કલોલના ઓશિયા મોલમાં ખબર નહીં શું ચાલી રહ્યું છે. આ એકદમ હું કોઈને એ નથી કરતો પણ કલોલના ઓશિયા મોલ બંધ થવાનું કે રિનોવેટ થતું હશે તો બી ખબર નહીં. એકદમ ખાલી હતું જ નહીં અંદર કંઈ. તો અમે ગયા પણ 10 રૂપિયાની વસ્તુ લેવાની હતી અંદરમાંથી, સ્ટોરમાંથી. તે 10 રૂપિયાની વસ્તુ લઈને અમે આવ્યા બહાર. પછી બગીચામાં ગયા
બગીચામાં જઈને આરોને મસ્ત રમાડ્યું, હિંચકા બિસ્કા ખાધા. મેં પણ હિંચકા ખાધા ખુદ, એમાં શું વાંધો છે. તો પછી મેં પણ ખુદ હિંચકા ખાધા. પછી બપોરે ઘરે આવ્યો, પપ્પાનું ટિફિન બિફિન આપીને આવ્યો. ઘરે આવીને આરામ કર્યો, રીલ્સ બિલ્સ એડિટ કરી. તમે જોઈ જ લીધું હશે રીલ્સ ને બધું. તો ઘરે આવીને ડાયરેક્ટ એડિટના અને એક્સપ્લોર કર્યું બધું. યુટ્યુબમાં ઘણું બધું મારે જાણવાનું હતું, કેમ કે હજી હું નવું કન્ટેન્ટ ક્રિએટર છું, એટલે મારે જાણવું તો પડે જ. તો એન્ડ તમે બાકીના બ્લોગ જોયા જ હશે, એમાં તમને જોવાની પણ મજા આવી હશે. બરાબર, મારી ફેમિલીવાળાને પણ અધર્સ બીજા બધા લોકોને પણ. તો કેવું રહ્યું મારા યુટ્યુબમાં, હું જલ્દી એક સરપ્રાઈઝ પણ આપવાનો છું, બહુ જલ્દી. એટલે એવું સરપ્રાઈઝ પણ નહીં, પણ 10-15 દિવસ લાગશે સરપ્રાઈઝ ક્રિએટ કરતે મને ખુદ. તો પ્લીઝ એમાં સપોર્ટ કરજો. કે હાલ ટેરિસ પર આવ્યો છું, હાલ કાલ જેવો પવન પણ નથી, એટલે હવે બેસે શાંતિથી પછી નીચે જઈશ. તો હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે સુઈ જઈશું. કાલે તમને બ્લોગ બી મળી જશે, અને કાલે કંઈક નવું ચેલેન્જ લાવીશ. જેમ કે કંઈ બી કલોલ સિટીમાં કંઈ બી, બરાબર. અને જેટલા બી જોતા હોય આ વિડીયો, તો કેવો લાગ્યો વિડીયો તો પ્લીઝ કોમેન્ટ કરજો. ઓકે, જો તમારી સારી કોમેન્ટ આવશે તો હું લગાતાર સારા ચેલેન્જ લાવીશ, વિડીયો લાવીશ, બરાબર છે. ઘણું બધું એક્સપ્લોર કરીશ. હવે ટ્રાવેલિંગ ને બધાનું જ બ્લોગ આવશે મોસ્ટ ઓફલી, બરાબર. તો પ્લીઝ સપોર્ટ કરો, બરાબર. ફેમિલી બ્લોગ જેટલો ફેમિલી જોડે જુઓ, જેટલા પણ મારા રિલેટિવ્સ છે, ફેમિલી મેમ્બર છે, મારા ફ્રેન્ડ્સ છે. ઓકે, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. હવે હું સૂઈ જાઉં, કેમ કે હવે મને ઊંઘ આવી છે. તમે પણ સૂઈ જાઓ, બરાબર છે. આ રાતનો બ્લોગ છે એટલે રાતે જ કહું છું. ઓકે, બાય, ગુડ નાઇટ, ટેક કેર.